સુરત શહેરમાં ચોરી અને ચેઇન સ્નેચિંગના સતત વધતા ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવેલી એક ગેંગના 3 સભ્યોની ઝડપી પાડી ગુનાઓની કડી ઉકેલી છે। આરોપીઓ યુપીથી સુરત શહેરમાં આવી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવી ચોરી અને ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા। 19 એપ્રિલ 2025ના રોજ થયેલી ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસે 3 આરોપીઓને તેમના વતન પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે। લસકાણા ભાદગામ રોડ પર નકળગ મોગલધામ નજીક એક 65 વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા। ત્યારે ત્રણેય અજાણ્યા શખ્સોએ તેમની પાછળથી આવી મોટરસાયકલ રોકવા કહ્યું હતું। જ્યારે ખેડૂત મોટરસાયકલ ઊભી રાખી ત્યારે તેઓના ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટી ત્રણેય જણા મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા। ખેડૂતે લસકાણા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે આરોપી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ પોલીસે તુરંત ટીમ મોકલી ત્રણેય આરોપીઓને તેમના વતનથી ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ, પુત્ર ફૂલચંદ કુર્મી પટેલ, સચિનસિંહ રાવેન્દ્ર બહાદુરસિંહ અને ઇન્દ્રપાલ ઉર્ફે રિંકુ પુત્ર પ્યારેલાલ વિશ્વકર્માનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓએ કામરેજ વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી હતી અને ત્યાર પછી લસકાણા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો ગુનો આચર્યો હતો। તેઓએ ચોરી કરેલા મોટરસાયકલ લક્ષ્મી મોહન ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કરેલી ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 36.420 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત ₹3,42,700, 3 મોબાઈલ ફોન કિંમત ₹20,000 તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹30,000 મળી કુલ રકમ ₹3,92,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ વિરુદ્ધ પહેલા પણ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે, જેમાં વરાછા તથા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કલમ 368 અને 114 હેઠળના ગુનાઓ શામેલ છે। તેમજ ઇન્દ્રપાલ ઉર્ફે રિંકુ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે। હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લસકાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે।